હવે સાહેબ આપણે ઓલી એક અરજી કરી હતી મેં ગામમાં જી કે ગામમાં જે રોડ બનેલા છે ને, જે જી આરસીસી રોડ બનેલો છે ગામમાં, હાજી હાજી એની જ સરકારે ગ્રાન્ટ પાછી મંજૂર કરી, બરોબર? બરાબર એટલે હું પછી અહીંયા જાણવા ગયો ભાઈ આ રોડ પાસ આરસીસી રોડ રેડી છે તો એના ઉપર બ્લોક કરવામાં ના આવે, બરોબર? બરાબર છે એટલે એ ગ્રાન્ટ રહે ને એ કેન્સલ થઈ છે. હમ એટલે એ ગ્રાન્ટ પાછી એની રોડ ઉપર થઈ શકે કે ન થઈ શકે? એ રોડ ઉપર ના થઈ શકે એટલે હવે છે ને એમાં શું છે, સરપંચ એમ કે છે કે બીજા રોડ છે જે બાકી છે ને એ એને કરવા નથી. કામની ફેરબદલી તમે જો હું તમને કહું, ગ્રામ પંચાયત વિભાગની અંદર કોઈ પણ કામ મંજૂર કરવામાં આવે, હવે એ કામ કદાચ માની લો એ જગ્યાએ ડબલ થતું હોય અથવા કરવાની જરૂર ના હોય અથવા થઈ શકે એવી ના હોય અથવા પ્રાઇવેટ માલિકીની વસ્તુ હોય તો એ એટલા જ પ્રકારની એટલા જ રૂપિયાની ગ્રાન્ટ એ કોઈ ગામના બીજા રસ્તા માટે કે બીજા વૈકલ્પિક બીજા નામ બદલીને કે કામ ફેરફાર કરીને કરી શકો છો. હા, અને એમાં શું છે કે જે શેરી બાકી છે ને, જે જી અહીંયા કોઈ ઈ શેરી વાળા મત નથી આવ્યા ને એટલે એને ઈ રોડ બનાવવો નથી, સમજ્યા તમે? પણ એને કહેવાનું કે ભાઈ તમે હવે જીતી ગયા છો, ચૂંટણી જીતી ગયા છો, કોઈ સ્વીકારે કે ના સ્વીકારે, તમે આખા ગામના સરપંચ છો, તમે કોઈ ફરિયાના સરપંચ નથી, તમે કોઈ એક સમાજના સરપંચ નથી, તમે આખા ગામના સરપંચ છો. તો હું ચોક્કસ આ વિડીયોના માધ્યમથી એક અપીલ ચોક્કસ કહીશ. જયદીપસિંહ આ વિડીયોના માધ્યમથી એક અપીલ કરીશ ગુજરાતના તમામ નિયમ છે કે ઈ રોડ ઉપર બીજો રોડ ના બની શકે, સમજ્યા? આ સરપંચોને તમામ સરપંચોને અપીલ કરું છું કે તમે જો સરપંચો ચૂંટણી પૂર્ણ થયા પછી તમારી જવાબદારી બને છે કે તમારા દરેક ગ્રામ પંચાયતના દરેક વોર્ડની તમારી જવાબદારી લો. તમે કોઈ એક ફરિયાના કે એક વિસ્તારના સરપંચ બનીને કામ ના કરતા આખા ગામના સરપંચ બનીને કામ કરશો તો કદાચ આવતા ઇલેક્શનની અંદર તમારે કોઈ તકલીફ નહીં પડે. ધન્યવાદ જયદીપ. બસ એ તકલીફ ખોટે ખોટ